હવે કોઈ પણ વ્યક્તિ સીધી સીએમઓમાં વોટ્સએપ કરીને ફરિયાદ કરી શકશે। જી હા, ભૂપેન્દ્ર પટેલની સરકારે વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકાય તે માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે। ત્યારે સામાન્ય વ્યક્તિ મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક કરીને અરજી, ફરિયાદ અને અન્ય બાબતોની રજૂઆત કરી શકશે। મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબર 7039 30344ની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે આવો જાણીએ। આપેલો નંબર સેવ કર્યા બાદ કોઈ પણ મેસેજ લખીને મોકલવો ફરજિયાત છે અને ત્યારબાદ એક ઓટો જનરેટેડ મેસેજ આવે છે। તેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે। ત્યારબાદ રાજ્ય સ્વાગત, જિલ્લા સ્વાગત અને તાલુકા સ્વાગતની કેટેગરી બતાવવામાં આવે છે। જે પ્રમાણે રાજ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો રાજ્ય સ્વાગતમાં, જિલ્લા કક્ષાનો પ્રશ્ન હોય તો જિલ્લા સ્વાગતમાં અને તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકા સ્વાગતમાં જે તે ફરિયાદી પોતાના પ્રશ્નની રજૂઆત કરી શકે છે। રાજ્યમાં ગંભીર રીતે પીડાતા અને મોટી માંદગીમાં સપડાયેલા નાગરિકોને સારવાર માટે રાજ્ય સરકારની મદદની જરૂર હોય તો તેવા લોકો પણ આ નંબરના માધ્યમથી જ સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સીએમ રિલીફ ફંડ સહાય માટે રજૂઆત કરી શકે છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે પણ સીધી મુલાકાત માટે આમાં એપોઇન્ટમેન્ટ સિસ્ટમ પણ મૂકવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર।